વંદે માતરમ ખેડૂત મિત્રો, આજે સરસ મજાના વિડીયો સાથે આપણે આવી ગયા છે ને એ પણ ગાંડી ગીર કહેવાતો એરિયો. આજે મિત્રો ગાંડી ગીર એટલે આઈડિયા તો આવી જ ગયો છે. પરિચય આપી દો ગાંડી ગીરનો. વ્યાખ્યા આપ્યા પહેલા મારું નામ જીગર પાઠક છે, રિપ્રીચ કંપનીમાંથી આવું છું અને આજે ઉના ગીર ગઢડા એરિયાની અંદર આપણા સરસ મજાના એક મહેનતુ ખેડૂત છે જગદીશભાઈ જગુભાઈ સિયાર, અને વર્ષોથી આંબાનું જ કામ કરે છે, ખેતી જ કરે છે આંબાની. આજે એમના અનુભવ આપણી પ્રોડક્ટના શું થયા, જેમાં આપણે કલ્ચર બેઝ આ વર્ષ સૌથી વધારે પ્રોબ્લેમ જગુભાઈ જોવા મળ્યો છે કયો? મોર બહુ આવ્યા, આવરણ આવ્યું છે પણ સેટિંગ નથી થતું, કે જેમાં કેરી નથી બેસતી. ને એવા વખતે મારે જે વસ્તુ મેં રિપ્રીચ કંપનીની વાપરી છે ને એનું આ તમારી સામે રિઝલ્ટ છે. થોડુંક નજીકથી જોજો. બરાબર, જે વસ્તુ છે એ સામે દેખાય છે, પાછળથી નહીં. કે જે વસ્તુ આ લોકોએ મેં બે વસ્તુ વાપરી છે, નીચે કાર્બન પિયતમાં આપ્યું છે, ઉપર મેં કલ્ચર વાપરેલું છે, ને જે આજ કંપનીનું વાપરેલું છે. બીજી અને બે જ સ્પ્રે માર્યા છે, ત્રીજો સ્પ્રે મારવાનો મારે બાકી છે. હજી અંદાજે અત્યારે આપણા એરિયામાં ખેડૂતોએ કેટલા ખર્ચા કરી લીધા હશે સ્પ્રેના? એવા જે ખેડૂત છે જે એક નહીં પણ 5 સ્પ્રે માર્યા છે. અને હું સાહેબ ને ઈ બગીચા જોવા માટે લઈ ગયો છે કે સાહેબ આમાં આ લોકો એટલું કર્યું છે ને તમે આમાં જોઈ લો, મેં આ વસ્તુ કરી છે એ તમે જોઈ લો. મેં વડોદરા થી સાહેબ ને અહીંયા જોવા માટે થઈને સ્પેશિયલ બોલાવ્યા છે કે સાહેબ તમે આવો અને જોવો કે અમારા બગીચામાં શું છે. એકલો બગીચો જ નહીં, બીજા થાલમાં પણ હું એ વસ્તુ વાપરું છું ને એ પણ થાલ મારા બગીચાની સાથે જ છે. જોઈએ આપણે આખા બગીચાનું જોઈએ. ધીરે ધીરે થોડો વિડીયો મિત્રો લાંબો થશે, પણ જે લોકો ખરેખર ખેતીમાં પોતાની આવક વધારવા માંગે છે, ખર્ચા ઘટાડીને જમીન બચાવવા માંગે છે, રાસાયણિક કેમિકલોથી થોડા દૂર થવા માંગે છે, તો આ વિડીયો એન્ડ સુધી જોજો. રિપ્રીચ કંપનીમાં આવા નવા વિડીયો આવતા જ રહી છે. હમણાં જો નખત્રાણા કચ્છની મુલાકાત હતો, સરસ મજાનો વિડીયો બનાવ્યો, જગદીશભાઈ જોયો કે સાહેબ તમે કચ્છ પહોંચ્યા, બરોડાથી ઉના બાજુ તો આવો. એટલે આજે સ્પેશિયલ પછી નક્કી કર્યું કે હવે ઉનાની વિઝિટ લેતો આવું, જગદીશભાઈને મળતો આવું. તો થોડો વિડીયો લાંબો થશે, પણ તમે ધીરે ધીરે આખા બગીચાનું આપણે વિવરણ કરશું. અને પણ ખેડૂત ખુદ જગદીશભાઈ જ આખા બગીચાનું વિવરણ કરશે, કારણ કે સૌથી વધારે મહેનત તો એમની જ છે ને, સફળતા મહેનતની જ હોય. રિપ્રીચ કંપની અમે બધા માધ્યમ છીએ, બાકી સાચી મહેનત, નજર પડવી, ક્યારે શું આપવું, આ બધી વસ્તુનું જ્ઞાન જરૂરી છે, જ્યાં ખેડૂત પાસે છે. તમે જોઈ શકો છો આખા આંબા. બીજા જે ભાઈ છે આપણે જે બીજી સિન્થેટિક દવા છાંટી છે, ભાઈ ને પણ બોલાવ્યા છે ને ભાઈ પણ આવે છે, મારી બાજુમાં જ આવે છે. એના બગીચામાં આપણે જોઈ આવ્યા એ ભાઈ પોતે છે. આ ઈ લોકોને બતાવો તો આપણી પ્રોડક્ટ સિવાય બીજું કઈ જો. માત્ર એવું નથી કે આંબાની અંદર જ આ સરસ મજાના ચણા તમે જોઈ શકો છો. થોડુંક નજીક ફોકસ કરો. રિપ્રીચ કંપનીની પ્રોડક્ટ સિવાય કોઈ જ પ્રોડક્ટ આમાં યુઝ થઈ નથી. કોઈ વસ્તુનો યુઝ કર્યો નથી. વાપરો તો આપણે ખેડૂતભાઈ કોઈ વસ્તુ યુઝ કર્યો નથી, ખાતર પણ નથી આપ્યું, તો સાહેબ ક્યાં ખોટું બોલવાનું આવે છે? આખો સરસ મજાનો બહુ કેટલા થડ કેટલા છે આપણા બગીચામાં? 120. અને શું અંદાજો શું લાગે આ વખત એક આંબા દીઠ હતો તો 120 આંબા થઈને કેટલું પ્રોડક્શન, કેટલા મણનું પ્રોડક્શન ની ગણતરી બેસે છે અત્યારે? એ તો પછી કુદરતના હાથમાં છે. 500 થી 600 મણ આસાનીથી કેરી નીકળી શકશે. એમાં તો અત્યારના સમય પ્રમાણે જગદીશભાઈ ખરેખર બહુ સારું, કેમ કે બધા લોકો કેરીમાં તો રડે જ છે. તમારા જેવા નસીબવાળા છે 5-10% લોકો. જો સાહેબ રડે છે એટલે તો ભાઈ ને બોલાવ્યા છે અહીંયા. આ નજર સામું છે. જો તમે હું પોતે મારા વખાણ કરું, એ વસ્તુ યોગ્ય નથી કે તમે જોઈને ઓલું કરો તો તમને એમ થાય કે નહીં. એમ મતલબ એવું નથી કે આપણે એક જ આંબો બતાવીએ છીએ બધાને. નહીં, જેટલા આંબા છે, જેટલી કલમો છે, બધામાં તમે જોઈ શકો સરસ મજાનું આવરણનું બંધારણ, મગિયા સરસ મજાના બેસી ગયા, ખાખડી થવા માંડી છે ને અમુક જગ્યાએ ખાય એટલે તો મોટી મોટી થવા માંડી. ઘરે નથી આવતું એનું કારણ જ એક છે. તમને એમ થાય હે શું રામભાઈ? હવે તમને બોલાવવાનું એક જ કારણ છે કે જે વસ્તુ આપણે સિવાય બીજી કોઈ વસ્તુ વાપરી નથી. બરાબર, તમે હામાં છે, તમે જે કર્યું ઓલું કર્યું આગળ જ ખાઈ દે. કહું તો ખરી, નગર થોડા ઓલું કરે. આ સમય પ્રમાણે તાલાળા ગીર ગાંડી ગીરના એરિયામાં આ વસ્તુ જો ખેડૂતોને મળીએ ને સાહેબ, તો ખરેખર ખેડૂત એવું કહે કે મારા આ વર્ષે નસીબ ઉગડી ગયા. રૂપિયા કમાવાના છે, છોકરાને ભણાવવાના છે, દીકરીના લગ્ન કરવાના છે, બાકી વાળાને રૂપિયા આપવાના છે દવાના. જો આમાં ટેન્શન ફ્રી થઈ જાય કે નહીં ખેડૂત? જબરદસ્ત. આવરણ જો, આવરણમાંથી મગિયા કેટલા બેસી ગયા છે, અને હું ખાખડી બનતા વાર લાગશે. જો બધું ટોટલી, અને એક જ રાઉન્ડ રિપ્રો પ્લસ કલ્ચર, એક જ રાઉન્ડ નું આ પરિણામ.
બ્લેક પેન્થર, ગ્રીન ફ્લોરા. વાહ વાહ વાહ, જોરદાર, જબરદસ્ત. ચાલુ જ રાખજો આજે. આજે ખેડૂતોને પેટ ભરીને આખો આંબાનો બગીચો દેખાડવાનો છે. બરોડા થી 400 કિલોમીટર આવ્યા છીએ યાર, એ ખેતરોમાં હાલવા, કેરી ખાવા. એ જગુભાઈ, હા કેરી તો મોકલાવશું ને આ વખત? હા હા સાહેબ, ત્યારે નથી મોકલાવી. આ કોને રોજડાઈ બોટેલી છે? 2 વર્ષથી આ લોકો એને ખાધી નીચે ખરી ગઈ. ઈ કેરી નહીં જાય. એટલે તો હું કઉ છું તમને. ભાઈ તમારા બગીચાની કમ્પેરમાં કેવું લાગે છે? એટલે આમ ડોકી હલાવ કે બોલો તો ખરા, અમને ખબર પડે. આયા ભાઈ એટલે આપણે ઘેરને ને અમારા ગામને આખો જમીન આસમાનનો ફેર. એવું છે? હા બરોબર. કારણ કે ઘેરમાં મારા અહીં છે આ બાજુ મેણે આ તમે ન વર્તો ઉનાથી 15 આપણે પુલ બ્રિજ છે ઓલું કર્યું હા. ત્યાંથી અંદર જવાનું. હા મારે 15 હા છે મારે પાસે ના 150 ઝાડવા છે મારે. બરોબર. એમાં કમ્પ્લીટ મગ્યા બેસી ગયા? હા ના વાંધો નથી. આ 5 ટનમાં જ આમ થઈ ગયું. આ છે ને હમ. જે આ પોઝિશન છે ને એ કરતા આમ નડે. પણ એમાં રામ કેરી થશે. હુકાઈ ગયો હું તમને કહું ને તમે તારી તમે ઝાડવાનું ત્યાં માર્કિંગ કરી લો. કપડું બાંધી દો, દવાનો એક રાઉન્ડ આવવાનો છે. માર દે હું આમાં કેરી 100% થશે. આ કેરી થાય. હા પણ હું તમને હમણાં તમે એવું બોલે કે 5% કઈ ન થાય, હું- બાજુમાં આવીને કહો કે આમાં 100% કેરી થાય. એમ ભાઈ 100% નથી કીધું. આમાં એકી નો કેરી થાય મોર.